અત્યારે વેબ સિરીઝનો જમાનો છે, લોકો જોવે પણ ખૂબ છે અને પસંદ પણ એટલી જ કરે છે. તો વેબ સિરીઝની જેમ હું લઈને આવી છું યોગ સિરીઝ, જે 5 એપિસોડની રહેશે અને દરેક એપિસોડ આશરે 15 મિનિટનો રહેશે. તમને દરેક એપિસોડમાં નવું પીરસવામાં આવશે. તો ચલો વિડીયો શરૂ કરીએ. નમસ્કાર, હું છું કાનન માંકર. આ સિરીઝના દરેક અભ્યાસ છે જે લોકોએ ક્યારેય યોગ ન કર્યા હોય અથવા તો નવા યોગ શરૂ કર્યા હોય તે લોકો પણ આરામથી કરી શકશે. કોઈ પણ શાંત વાતાવરણમાં કમ્ફર્ટેબલ જગ્યાએ બેસી જવાનું, વધારે પડતા ટાઈટ કપડાની ઢીલા કપડાં પહેરી બધી ચિંતા મૂકી અને 15 મિનિટ છે આપણા શરીરને આપીએ. સૂક્ષ્મ વ્યાયામથી શરૂ કરીએ. દરરોજ આપણે અલગ કરીશું. તો આજે ગરદનથી શરૂ કરીએ. પીઠ, કમર, ગરદન સીધી, હાથ છે કોઈ પણ મુદ્રામાં રાખી શકો. હવે શ્વાસ ભરતા ગરદન ઉપર, એક પૂરેપૂરું ઉપર ખેંચવાનું, અહીં સ્ટ્રેચિંગ આવશે, પાછળની તરફ સુધી ટચ થવું જોઈએ. શ્વાસ છોડી નીચે 2, 3, 4. હવે 5 ઉપર 5 વખત મોઢાને ખોલ બંધ કરવાનું છે, એટલે થાઇરોઇડ ગ્રંથિ ઉપર ઇફેક્ટ આવશે. મોઢું ખુલી શકે એટલું ખોલો. 1, 2, 3, 4, 5 ઉપર 5 સેકન્ડ હોલ્ડ. ધીરેથી મોઢું બંધ, રિલેક્સ. ફરી શ્વાસ છોડો નીચે, શ્વાસ ભરતા ઉપર અને રિલેક્સ. જે લોકોને હોર્મોન્સની તકલીફ હોય, થાઇરોઇડ હોય, ગ્રોથ અટકી ગયો હોય, વજન વધતું જતું હોય, તે લોકો માટે અહીંયા છે ઇફેક્ટ છે, ખૂબ લાભદાયી બનશે. હવે કાન ખભાને ટચ. 1, 2, ખભો ઉપર નહીં આવે, કાન ખભાને ટચ થવાની કોશિશ, અને લાસ્ટ 4. હવે દાઢી ગરદન ટચ. 1, 2, 3, 4. આરામથી કરીએ, રોટેટ કરીએ. 2 વખત ક્લો, 2 વખત એન્ટી ક્લો. શ્વાસ ભરો, શ્વાસ છોડતા પાછળથી આગળ. 1, 2. હવે લઈ લઈએ રિવર્સ. 1, 2. વર્ટિગોની તકલીફ હોય તો તે લોકોએ આંખો છે એ બંધ નહીં રાખવાની, રિલેક્સ થઈએ. હવે કરીએ આંગળીઓ ઉપર કામ. હાથ છે એકદમ સ્ટ્રેચ. ખાસ કરીને આર્થરાઇટિસ, સંધિવાની તકલીફ હોય તે લોકોએ રોજ આંગળીઓ ઉપર કામ કરવાનું. હોલ્ડ કરીએ. 5, 4, 3, 2, 1. હાફ ફોલ્ડ, એકદમ ટાઈટ ખેંચો. 5, 4, 3, 2, 1. હવે ખેંચો, ફોલ્ડ. 1, 2, 3, 4, 5. હવે બધી જ આંગળીઓ આપણા તરફ ખેંચશું એટલે હાથની અંદરના ભાગમાં સ્ટ્રેચિંગ આવશે. 5, 4, 3, 2, 1. ફરી બહારની તરફ ટક ટક અવાજ આવતા હોય તેમાં રાહત મળશે. 5, 4, 3, 2, 1. જ્યાં સાંધો હશે ત્યાં કચરો ભરાતો હોય, એ સમસ્યા હોય, આ દરેકમાં વ્યાયામ મળશે. 5, 4, 3, 2, 1. બહારની તરફ 5, 4, 3, 2, 1. ધીમેથી આરામ કરવાનો. થાકી જાઓ તો વચ્ચે રેસ્ટ. થાકો એટલે મોઢેથી ફૂંક મારવાની. હવે અંગૂઠો અંદર, અંગૂઠો બહાર. પેલા સિમ્પલ. 1. ઘણા લોકો મેં જોયા છે અંગૂઠો એટલો પહોંચતો જ નથી, આ સ્નાયુઓ છે સ્ટીફ છે, તો પ્રેક્ટિસ કરવાની. 1, 2, 3, 4, 5. હવે અંગૂઠો અંદર, બંધ. 1, 2, 3, 4, 5. એન્ડ રિલેક્સ. હવે કાંડા ઉપર કામ કરીએ. 1, 2, 3, 4, 5. રિવર્સ. 1, 2, 3, 4, 5. અને રેસ્ટ. હવે બેઠા ટ્વિસ્ટિંગ, જે આંતરડાની ગતિવિધિ છે, પાચનની તકલીફ છે, કોઈ જ ક્યાંય ઊભા થવાની પણ જરૂર નથી. જેટલું કરી શકો એટલું. બંને હાથ છે જમીનને ટચ, પણ આવી રીતે નથી કરવાનું. પોસ્ચર એકદમ સીધું. 1, 2. શ્વાસ ભરો, શ્વાસને છોડો. છેલ્લી 2 વખતમાં 5 સેકન્ડ હોલ્ડ. જેટલું થઈ શકે એટલું. સીધી પીઠ. 5, 4, 3, 2, 1. શ્વાસ ભરો, શ્વાસ છોડો. 5, 4, 3, 2, 1. ધીમેથી રિલેક્સ. સૂક્ષ્મ વ્યાયામ છે, ફાસ્ટ નહીં કરવાનું. હવે બેઠા સાઈડ સ્ટ્રેચિંગ કરીએ. કઈ રીતે? પલોઠી છે જગ્યાએથી નહીં ઉપડે. કઈ રીતે? જો જમણો હાથ જમણા પગની બાજુમાં. હવે આમ નથી થવાનું. બંને પગ ત્યાં ને ત્યાં રહેશે. સાઈડમાંથી માથાની ઉપરથી હાથ જશે અને હોલ્ડ. 5, 4, 3, 2, 1.
ધીરેથી, કોઈને વધારે સ્ટ્રેચ થઈ જાય નહીં એનું ધ્યાન રાખવાનું. ડાબો હાથ ડાબા પગની બાજુમાં, શ્વાસ ભરો. ધીમેથી માથાની ઉપરથી હાથ, શ્વાસ છોડો. તમને કમરની સાઈડમાંથી સ્ટ્રેચિંગ આવશે, ફીલ કરો, ત્યાં ધ્યાન આપીએ. 5 4 3 2 1. ફરી શ્વાસ ફરતા ઉપર, શ્વાસ છોડી રિલેક્સ. આજે ઊંધાના આસનો લઈએ, પેટના બળે સુવાના. જેને પેટને લગતી કોઈ સમસ્યા હોય, પોતાની કમર છે મજબૂત કરવી હોય, પોસ્ચર છે, ખભા છે આગળ તરફ ઝૂકી ગયા હોય, તો દરેક સમસ્યામાં છે રાહત મળશે. એકદમ ઇનિશિયલ લેવલના જ આસનો કરશું. તો પહેલા ઊંધા સુઈ જઈએ. તમે પલંગ પર પણ આરામથી કરી શકો. સીધા સીધા શરૂ નહીં કરવાના, એકદમ રેસ્ટ કરીએ. એક હથેળી ઉપર બીજી હથેળી. હવે સિમ્પલ રીતે ભુજંગાસન કરીએ, કોઈ જ વધારે નહીં. જો ખભા જેટલું ડિસ્ટન્સ બે હાથ વચ્ચે અને ઉપર જોવાનું. બસ આ જ રીતે હોલ્ડ કરીએ. 5 4 3 2 1. રિલેક્સ. હજી એક વખત કરીએ. આ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉંમરની વ્યક્તિ છે આરામથી કરી શકે. 5 4 3 2 1. ધીમેથી શ્વાસ છોડી નીચે, એક હથેળી ઉપર બીજી હથેળી. હવે કરીએ શલભાસન. ખાસ કરીને જેને પેટ છે, પગ છે દુખતા હોય તેની માટે ખાસ છે. તમારી કમર છે મજબૂત બનાવશે. સીધી હથેળી સાથળની નીચે, દાઢી ડ્યુરિંગ આસન જમીનને ટચ જ રહેશે. હવે ગોઠણેથી વાળ્યા વગર પગને ઊંચો કરવાનો છે. જમણા પગથી શરૂઆત કરીએ. ધીમે ધીમે શ્વાસ ભરો. તમારી ક્ષમતા હોય એનાથી એક દોરો પણ આગળની, આટલી જેટલી પણ તમારી ક્ષમતા હોય તેટલો પગને ઊંચો કરો અને હોલ્ડ કરો. 5 4 3 2 1. શ્વાસ છોડી એકદમ ધીમેથી નીચે. બીજો પગ એ જ રીતે ધીમે ધીમે શ્વાસ ભરો, શ્વાસ છોડી નોર્મલ બ્રીથિંગ. 5 4 3 2 1. ધીમેથી શ્વાસ છોડો. કદાચ પગ ઊંચો કરતા કમર દુખે, આગળ નહીં કરવાનું. હવે ખાસ પોસ્ચર બગડી ગયું છે, ખભા આગળ આવી ગયા છે, તો તેની માટે એક સરસ પોઝ છે. કમર દુખતી હોય પોતાની ક્ષમતા મુજબ કરે અથવા ન કરે. એક હાથને એક કાંડાથી પકડી લઈએ. પેટના બળે આખું ઊંચું થવાનું છે. 5 થી 7 સેકન્ડ હોલ્ડ કરીએ. શ્વાસ ભરો, શ્વાસ છોડો. 5 4 3 2 1 1 2. શ્વાસ છોડી ધીમેથી નીચે. તમારી પાસે સમય હોય આરામ કરતા જાઓ, સમય હોય તો વધારે વખત કરી શકો છો. હું વિડીયો છે વધુ લાંબો ન થઈ જાય માટે ઓછી સેકન્ડ કરું છું. ફરી રિલેક્સ થઈ જાઓ. ધીમે ધીમે શ્વાસ છોડતા રહ્યો. હવે ખૂબ સરસ પોઝ છે. મારે અત્યારે થોડી જગ્યાની સમસ્યા છે. હાથ છે ખભાને સમાંતર રાખવાના, એકદમ સીધા. સુપર વુમન પોઝ કરવાનો છે. સિંગલ લેગ સાથે. કમર દુખતી હોય તે લોકો પણ આરામથી કરી શકે. પેટના બળે ઊંચું થવાનું છે, માત્ર જમણો પગ. કઈ રીતે? શ્વાસ ભરો, છોડી. 5 4 3 2 1. રિલેક્સ. તમારે બંને હાથ ખભાને સમાંતર રાખવાના છે. હવે ડાબો પગ એ જ રીતે શ્વાસ ભરો, છોડી. નજર સામે, શરીરને ક્યાંય ઢીલું નહીં મૂકવાનું. 5 4 3 2 1. ફરી રિલેક્સ. હવે 2 વખત કરીએ. જેને કમર દુખે છે એ આ જ રીતે રિપીટ કરે. બાકી 2 હાથ 2 પગ હવામાં ઉપર, એકદમ શરીર કડક. શ્વાસ ભરો, છોડો. 5 4 3 2 1. ધીમેથી નીચે. જેને બ્લોટિંગ, પેટ ફૂલેલું રહેતું હોય, કબજિયાત રહેતી હોય, દરેક માટે રામબાણ આસનો છે. લાસ્ટ ટાઈમ કરીએ. શ્વાસ ભરો, છોડી નોર્મલ બ્રીથિંગ. 5 4 3 2 1. ફરી શ્વાસ છોડો. એક હથેળી ઉપર બીજી હથેળી. આરામ કરીએ. સુતા સુતા પગને મુવમેન્ટ આપીએ. 1 2 3. આ આપણા આંતરડાની ગતિવિધિ છે. આંતરડાને ચોખ્ખા રાખે છે. કબજિયાત રહેતી હોય તે લોકો માટે પણ બેસ્ટ છે. ટ્રાય કરવાની. હિપ્સને ટચ થઈ જવા જોઈએ. 5 4 3 2 1. એન્ડ રિલેક્સ. હવેના આસન છે
એ પગની નસની તકલીફ હોય, વેરિકોઝ વેઇન હોય, પગ દુખતા હોય તેની માટે સિમ્પલ સ્ટ્રેચિંગ છે. ખાલી સ્ટ્રેચ કરવાનું છે સૂતા સૂતા. જમણા પગ છે તમારાથી ન પકડાય તો કોઈની મદદ લેવાની, અથવા જેટલો પકડાય એટલો ખાલી પકડી અને તમારા તરફ ખેંચવાનું છે. આગળથી સૂતા જ રહેવાનું છે પહેલી વખત. તમને આટલું કરશો, સાથળથી નીચે સુધી તમને સ્ટ્રેચિંગ આવશે. બ્લડ છે નીચેથી ઉપર તરફ જાય છે. 5 4 3 2 1. આ એવું નથી વડીલો કરી શકે, કોઈ પણ ઉંમરની વ્યક્તિ છે એના માટે ફાયદાકારક છે. ફરી આપણી તરફ ખેંચો. ઘણા લોકો મેં એવા જોયા છે પોતાના પગ નથી પકડી શકતા, તો જે ખરાબ વાત કહેવાય. થોડું તેના ઉપર કામ કરી. 5 4 3 2 1. ફરી નીચે. હવે આગળનું બોડી થોડું ઉપર કરીએ. જો આ રીતે એવું હોય તો આગળથી ટેકો લેવાનો, પણ થોડા ઊભા થઈ થોડું સ્ટ્રેચિંગ છે વધારે આવશે. 5 4 3 2 1. એકદમ ધીમેથી ફટફટ પગ નીચે નહીં, એકદમ આરામથી આસનો કરવાના. ફરી બીજા હાથનો સપોર્ટ લઈ ડાબો પગ છે આપણી તરફ ખેંચાય એટલો ખેંચો, ઉપર આવો અને હોલ્ડ. 5 4 3 2 1. ધીમેથી રિલેક્સ. ફરી નોર્મલ પોઝિશન. હવે જો બે પગ ન પકડાય તો સિમ્પલ આ રીતે રાખવાના. તમારાથી પકડાય તો વેલ એન્ડ ગુડ. પહેલા સૂતા સૂતા પગને પકડીએ અને આપણી તરફ લઈ આવીએ. નોર્મલ ખેંચી રાખો. શરીરનો એકે બીજો ભાગ ઉપર નહીં હલે. 5 4 3 2 1. એકદમ ધીમેથી નીચે. લાસ્ટ. થોડો પગને પકડીએ અને થોડા ઉપર આવીએ, વધારે નહીં, પરંતુ થોડું આગળ તરફ વધારે. ધનુરાસન નથી, ઓનલી સ્ટ્રેચિંગ છે. 5 4 3 2 1. ફરી ધીમેથી. તમે જો આખા દિવસમાં કોઈ જ પણ શારીરિક પ્રવૃત્તિ ન કરતા હો તો માત્ર આ 10-15 મિનિટ તમારા શરીરને આપશો, આખો દિવસ શરીર છે ઉર્જામાં રહેશે. પહેલા સૂક્ષ્મ વ્યાયામ કર્યા, તેની પછી તમે સૂર્ય નમસ્કાર કરી શકો છો. અહીંયા અમે એટલે ને બતાવ્યા કે ઘણા લોકોને ગોઠણ છે, કમરની તકલીફ હોય તો એ સ્વાભાવિક રીતે નથી કરતા. તો તમે સૂક્ષ્મ વ્યાયામ પછી સૂર્ય નમસ્કાર કરવાના, પછી આસનો અને પ્રાણાયામ અને ધ્યાન કરી શકો. હવે આપણે સૂક્ષ્મ વ્યાયામ કર્યા, આસનો કર્યા, હવે કરીએ પ્રાણાયામ. સિમ્પલ 1 થી 2 પ્રાણાયામ કરીએ. તો કોઈ પણ કમ્ફર્ટેબલ પોઝમાં બેસી જવાનું. હું અત્યારે પદ્માસનમાં બેસી છું, તમે ટેકો દઈ આરામથી બેસી શકો છો. કપાલભાતિ કરીએ. એક વિડીયો બનાવેલો છે, ડિટેલમાં અત્યારે નહીં વાત કરીએ. જો કંઈ પણ તકલીફ હોય તો તમે તે જોઈ શકો છો. સ્ટાર્ટિંગમાં પહેલી જ વખત કરો છો, એક હાથ રાખજો પેટ ઉપર, એક હાથ નાક આગળ. નોર્મલ શ્વાસ લેવાનો જ છે, પણ આ ક્રિયામાં શ્વાસ છોડવા ઉપર ધ્યાન આપવાનું છે. શ્વાસ છોડશો, તમારું પેટ અંદર, એક હાથ અહીંયા. જો એક સિમ્પલ કરીને બતાવીએ. મેં શ્વાસ છોડ્યો, મારું પેટ અંદર ગયું. હવે ઘણા લોકો સ્ટાર્ટિંગથી એ રીતે કરે છે, પણ એટલું ફાસ્ટ નહીં કરવાનું, એકદમ આરામથી કરવાનું. આપણે અત્યારે 30 થી 60 સ્ટ્રોક છે લગાવશું. આંખો કરી દઈએ બંધ, જેથી બધું ફોકસ છે આપણી ક્રિયા પર આવીએ. પહેલા લાંબો ઊંડો શ્વાસ ભરો, ધીમે ધીમે છોડો. હવે શરૂ કરીએ એકદમ આરામથી. પ્રેક્ટિસ ન હોય તો આ રીતે હાથ રાખવા શરૂઆતમાં. ત્યારે 60 સ્ટ્રોક લગાવ્યા છે. તમે 5-10 સ્ટ્રોક પછી પણ થાકી જાઓ, એકદમ રિલેક્સ થઈ જવાનું. જે લોકો કોઈ એન્ટીબાયોટિક દવાઓ ખાય છે, ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, તે લોકોએ સમય મળે તો આખા દિવસમાં 400 થી 500 સ્ટ્રોક લગાવવાના. 2 શરત ખાસ ધ્યાન રાખવાની. આ ક્રિયા વખતે પેટ છે એ તમારું ખાલી હોવું જોઈએ, અને બીજું છે પીરિયડ્સ દરમિયાન છે આ ક્રિયા નથી કરવામાં આવતી. તો તમે સમય અહીંયા ઓછો છે, તમે વધારે પણ કરી શકો. હવે સિમ્પલ, આજે પહેલો જ દિવસ છે તો સિમ્પલ બ્રીધિંગ ટેકનિક કરીએ. ઘણા લોકો શ્વાસ ભર્યો, પેટ અંદર ગયું, શ્વાસ છોડ્યો. આપણને એમ લાગે છે કે વાહ, પરંતુ આ છે એ ટેકનિક સાવ ખોટી છે. એટલે અગેન હાથ રાખશું એક પેટ ઉપર, ખ્યાલ આવે કે શ્વાસ ભરશું
પેટ ફૂલ છે, તમારો હાથ આગળ જશે અને ધીમે ધીમે શ્વાસને છોડવાનો છે. 5 વખત કરીએ. ધીમે ધીમે શ્વાસ ભરો. હંમેશા શ્વાસ છે નાકેથી જ ભરવાનો. ધીમે ધીમે શ્વાસની તકલીફ હોય, હૃદય રોગ હોય તો મોઢેથી ફૂંક મારી છોડવાનો. 4 સેકન્ડમાં લીધો હોય, 8 થી 10 સેકન્ડમાં શ્વાસને છોડવાનો. બીજી વખત કરીએ. ધીમેથી છોડીએ. હજી એક વખત કરીએ. પૂરેપૂરો ફેફસાનો ઉપયોગ કરો. પૂરેપૂરો શ્વાસ ભરો. એકદમ આરામથી શ્વાસને છોડતા જાઓ. સીધું ઓક્સિજન તમારા મગજ સુધી પહોંચે છે. પોઝિટિવ વાઇબ્રેશન સાથે હંમેશા પ્રાણાયામ કરવાના. ફરી કરીએ. શ્વાસ છોડો. લાસ્ટ ટાઈમ. સૌથી વધુ ઓક્સિજન છે મગજને જોઈએ છે, તો મગજ સુધી ઓક્સિજન છે એટલી એક ક્રિયાથી થઈ જાય છે. લાસ્ટ કરીએ. ગુસ્સો વધારે આવતો હોય, વિચારવાયું હોય, તમે અત્યારે યોગ કરો છો તો પણ તમારું મન ક્યાંક બીજે ભટકે છે. ઇટ મીન્સ કે તમારું મન છે, શરીર છે, એક સાથે કામ નથી કરતું. તો આપણે આજ્ઞા ચક્રને એક્ટિવ કરીએ. જે આપણે લેડીઝ ચાંદલો કરીએ છીએ ત્યાં જમણા હાથની પહેલી 2 આંગળીથી હળવા હાથે મસાજ કરીએ. પોસ્ચર ઉપર ખાસ ધ્યાન આપવાનું. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ મસાજ કરીએ. શ્વાસ ભરો. શ્વાસને છોડતા રહો. હવે 10 થી 15 સેકન્ડ તમે સહી શકો એટલું જેન્ટલ પ્રેશર આપીએ અને હોલ્ડ કરીએ. હકારાત્મક વિચારો કરો. તમારા શરીરમાંથી ગુસ્સો છે ધીરે ધીરે દૂર થાય છે. તમે એકદમ હળવા અનુભવ કરો છો. ભણતા વિદ્યાર્થીઓ માટે યાદશક્તિ વધારવા માટે બેસ્ટ પોઈન્ટ છે. રોજ તે લોકોએ આ પોઈન્ટ ઉપર મસાજ કરવાનો. આપ સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. રિલેક્સ થઈ જાઓ. બંને હાથની હથેળી ગરમ થાય ત્યાં સુધી ઘસી હળવેથી આંખો ઉપર મૂકી આંખો અંદર ખોલીએ અને રિલેક્સ. હવે બટરફ્લાય કરતા જ ક્લેપિંગ કરીએ. સમયનો પણ સદુપયોગ થઈ જાય. શવાસન છે, વચ્ચે તમે 5 મિનિટ છે કરવું હોય તો કરી શકો. બટરફ્લાય કરવાનું, પછી તાલી પાડવાની, પણ અત્યારે આપણે બંને સાથે કરીએ. કોઈ પણ ઉંમરની વ્યક્તિ આટલું તો તમે આરામથી કરી જ શકો. ભલે તમે બેસી નથી શકતા નીચે, તમારે પલંગ પર કરવાનું. એન્ડ રિલેક્સ. આશા રાખું છું આ એપિસોડ તમને પસંદ પડ્યો હશે. ફરી મળીએ નવા એપિસોડમાં. જોવાનું ચૂકશો નહીં. નમસ્કાર.